તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના વિરુદ્ધમાં વિશ્વ હિન્દુ પરિષદ પાટડી દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે। તો પાટડી ગામના તમામ વેપારીઓ, સંસ્થાઓ અને બજાર તેમજ એપીએમસી માર્કેટ પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। ત્યારે બંધના એલાનમાં દરેક એસોસિએશન જોડાય તેવી પણ અપીલ કરવામાં આવી હતી। ત્યારે દરેક લોકોએ દુકાનો બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। ત્યારે રાત્રે પણ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવવાનું છે। જમ્મુ કાશ્મીર પહેલગામમાં આતંકવાદી દ્વારા થયેલ જઘન્ય અપરાધના વિરોધમાં અમારું પાટડી એપીએમસી આજે સદંતર બંધ રાખેલ છે અને મૃતક લોકોને શ્રદ્ધાંજલિ રૂપે અમે આજે શોક વ્યક્ત કરીએ છીએ। જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામમાં નિર્દોષ જેની પાસે કોઈ હથિયાર નહોતા અને પ્રવાસે ગયેલા હતા એવા પર્યટકો ઉપર આતંકવાદીઓએ જે પ્રકારે અંધાધૂંધ ગોળીબાર કર્યો અને એના કારણે 28 જેટલા નિર્દોષ પર્યટકો મોતને ઘાટ ઉતર્યા। એમાંય ગુજરાતની અંદર એક સુરતના, ભાવનગરની અંદરના 2 પિતા પુત્ર એમ ગુજરાતના 3 પર્યટકો હતા। આતંકવાદીએ જે આ હુમલો કર્યો છે એના વિરુદ્ધમાં સમગ્ર